નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ VS સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની જે તમારી નવી સ્વાધ્યાયપોથી છે એની અંદર કાવ્ય નંબર 5 જે છે ગુજરીના ગૃહકુંજે, તો એનું આજે આપણે સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે। પહેલો જોઈએ કે નીચેના પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર જવાબ લખો। આમાં મિત્રો પ્રશ્નો આપેલા હશે ને એના જવાબ પણ તમને આપેલા છે। તમારે વિડીયો સ્ટોપ કરી પહેલાં પ્રશ્નનો જવાબ સંપૂર્ણ વાંચી લેવાનો છે, પછી જ લખવાનો છે, કોપી પેસ્ટ કરવાનું નથી બેઠે બેઠું। પહેલો છે ગુજરીના ગૃહકુંજે કાવ્યના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો। તો જોઈ શકો છો એ પ્રશ્નનો પણ તમને જવાબ આપેલો છે વિસ્તૃતમાં। બીજું જોઈએ કે ગુજરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો। તો જોઈ શકો છો કવિનો વતન પ્રેમ કાવ્યમાં પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે, એ રીતે સંપૂર્ણ જવાબ તમને આપેલો છે। આગળ વધીશું। આગળ છે બીજો કે નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર લખો। તો એમનો પણ સંપૂર્ણ જવાબ છે કે કવિના પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શો હતો। ત્રીજો જોઈએ કે એક વાક્યમાં ઉત્તર લખો કે ગુજરીના ગૃહકુંજે કાવ્યના કવિનું નામ। તો ગુજરીના ગૃહકુંજે કાવ્યના કવિનું નામ છે સુંદરમ। બીજો ગુજરીના ગૃહકુંજે કાવ્યનો સાહિત્ય પ્રકાર। તો ગુજરીના ગૃહકુંજે કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત। ત્રીજો સુંદરમ કોનું ઉપનામ છે? તો સુંદરમ કવિ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ છે। ચોથો છે ગુજરીના ગૃહકુંજે કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો ગુજરીના ગૃહકુંજે કાવ્ય કવિના વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે। પાંચમો છે ગુજરીના ગૃહકુંજે કાવ્યના કવિને કેવો અનુભવ નથી થયો? તો ગુજરીના ગૃહકુંજે કાવ્યના કવિને ભર ઉનાળે તાપ્યા અહીં સગડીયો અનુભવ થયો નથી। છઠ્ઠો છે આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે? તો આંખ અમારી ખુલી અહીં પહેલી કવિ અહીં જ જન્મ થયો હતો। સાતમો છે જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? આઠમો જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા છે? તો જીવનરૂપી યુદ્ધમાં કવિ જગત ભમ્યા હતા। નવમો ગુજરીના ગૃહકુંજેના કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ કોને વિસર્યા નહીં? તો કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ ગૃહમાયા એટલે કે જન્મભૂમિની માયાને વિસર્યા નહીં। દસમો છે ગુજરીનું ગૃહ એટલે કોનું ગૃહ? તો ગુજરીનું ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ એટલે કે ઘર। 11મો ગુજરીના ગૃહકુંજે કાવ્ય કયા રાગમાં સ્વરબદ્ધ થયું છે? તો ગુજરીના ગૃહકુંજે કાવ્ય કાફી રાગમાં સ્વરબદ્ધ થયું છે। હવે છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો અહીં અમારા ખાલી જગ્યા કેરી વાદળીઓ વરસેલી, તો આવશે યૌવન કેરી। બીજો ગુજરીના ગૃહકુંજે કાવ્યના કવિ ખાલી જગ્યા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવેલ છે કવિતા, તેમાં આવશે ઓપ્શન નંબર પહેલો જે છે વસુધા એ। ત્રીજો વિશ્વવાળીની ખાલી જગ્યા કરવા નસ નસથી રસ અપ્ર્યા, તો આવશે સુફલિત। વ્યાકરણ છે એમાં સૌપ્રથમ જોડણી આપેલી છે ગુજરી, પુરુષ, વિશ્વવાળી ને ગૃહમાયા। આગળ છે ધ્વનિ ઘટકો છૂટા પાડો। તો જોઈ શકો છો સંપૂર્ણ ધ્વનિ ઘટકો તમને છૂટા પાડીને આપેલ છે। હવે છે સંજ્ઞા શોધીને લખો। વ્યક્તિવાચક તો થશે ગુજરી। આગળ છે જાતિવાચક તો થશે સગડી। ક્રિયાવાચક તો થશે જીવન। હવે છે વિશેષણ શોધી તેનો પ્રકાર લખો। તો પહેલા વાક્યમાં આવશે અમારું, એ થશે સાર્વનામિક। બીજામાં આવશે પહેલી, જે થશે ક્રમિક સંખ્યાવાચક। ત્રીજામાં આવશે અહીં, જે થશે સ્થળવાચક। પાંચમો છે નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ શોધીને લખો। ગૃહ તો થશે સદન, કોકિલ તો થશે કોયલ, ધન તો થશે મેઘ, પૌરુષ તો થશે મર્દાનગી। પછી છે કુદરત તો થશે પ્રકૃતિ, તન તો થશે શરીર। નેક્સ્ટ આગળ વધીએ। નસ તો થશે નાડી, જંગ તો થશે યુદ્ધ। હવે જે સર્વનામ શોધી તેનો પ્રકાર લખવાનો છે। તો પહેલામાં આવશે અમે, જે થશે પુરુષવાચક સર્વનામ। બીજામાં આવશે અહીં, જે થશે સ્થળવાચક। હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ। પહેલો શિશિર પાનખર પછીની વૃક્ષોની નવપલ્લિત કરનારી ઋતુ, તો થશે વસંત ઋતુ। બીજો હિન્દુ કન્યાને પરણતી વખતે પહેરવાની લાલ કે કેસરી રંગની કિનારાવાળી સફેદ રેશમી સાડી, તો થશે પાનેતર। ત્રીજો જમીન, પર્વત કે ઝાડમાં પડેલો મોટો ઊંડો ખાડો કે બખોલ, તો થશે કોતર। આઠમો છે સમાસ ઓળખાવો। ગૃહકુંજ તો થશે તત્પુરુષ, ઘનગર્જન તો થશે તત્પુરુષ સમાસ, વિશ્વવાળી તત્પુરુષ સમાસ, નસ નસ તો થશે દ્વંદ સમાસ। હવે છે વિરુદ્ધાર્થી શબ્દ આપો। ખુલ્લું તો બંધ, પહેલું તો છેલ્લું, પ્રાણ તો નિષ્પ્રાણ, જીવન તો મરણ, રોવું તો હસવું, ઉઠવું તો બેસવું। શબ્દનો લિંગ ઓળખાવો। કુંજ તો થશે સ્ત્રીલિંગ, યૌવન નપુંસકલિંગ, કોકિલ પુલ્લિંગ,
ડુંગર તો થશે પુલ્લિંગ, નસ તો થશે સ્ત્રીલિંગ, જગત તો થશે નપુંસકલિંગ. હવે છે રૂપક અલંકારનું ઉદાહરણ નથી. કયું રૂપક અલંકારનું ઉદાહરણ નથી એ આપણે જણાવવાનું છે. તો આવશે ક. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. હવે છે વાક્યમાંથી કાળ ઓળખાવો. તો અહીં શિયાળે તાપ્યા, વર્તમાન કાળ. અમે ભમ્યા અહીંના ખેતરોમાં, તો આ મિત્રો થશે ભવિષ્યકાળ. ગુજરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, તો થશે ભૂતકાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર જે તમારું કાવ્ય નંબર 5 જે છે એનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.